નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરીથી અહીંયા પરેશપુરી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હવે આપણે જે પરમાણુનું બંધારણ ચેપ્ટર ચાલુ છે એ પરમાણુના બંધારણ ચેપ્ટરમાં ઓલરેડી લાસ્ટમાં કેટલાક એક્ઝામ્પલ એક્સરસાઇઝના આપણે ભણી ચૂક્યા છીએ. તો ત્યારબાદ એક એક્ઝામ્પલ કંઈક આ પ્રકારનો છે કે એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આગળની બીજી થિયરીની ડિસ્કશન કરીશું. તો સ્વાધ્યાયનું એક એક્ઝામ્પલ છે મિત્રો 2.12. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 2.12 કે એક ધાતુ સપાટીને એવું લખેલું છે મિત્રો આપણને કે એક ધાતુ સપાટીને, આપણી પાસે એક ધાતુ છે જેની સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ વાળા વિકિરણની સામે તરંગ લંબાઈ વાળા વિકિરણની સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો ધાતુની દહેલી આવૃત્તિ જેને આપણે સંજ્ઞા કહી દઈએ, જનરલી આપણને આઈડિયા છે કે ν0 તરીકે ઓળખીએ છીએ, અને કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન કાર્ય વિધેય W0 શોધો અને કાર્ય વિધેય W0 શોધો. એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે મિત્રો, ધ્યાનથી સમજજો એને શું કહેવા માંગે છે. આપણી પાસે ધારો કે એક ધાતુની સપાટી છે. હવે આ ધાતુની સપાટી પર દરેક યોગ્ય તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત થાય છે. તો આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, પણ એનો વેગ શૂન્ય છે, કાઇનેટિક એનર્જી શૂન્ય છે. 1/2 mv2 = 0. એ તમે વિચારી શકો કે આપણે આવો ફોર્મ્યુલા છે કે 1/2 mv2 E - E0. આપાત વિકિરણની ઊર્જા માઈનસ ધાતુની સપાટીની ઊર્જા, જેને દહેલી ઊર્જા કહીએ અથવા એને જ વર્ક ફંક્શન કહેવાય. હવે 1/2 mv2 બરાબર આપણે એવું કહીએ કે અહીંયા 0 છે, તો 0 હોય તો E - E0 બરાબર 0. તો therefore આવું કહી શકાય E = E0 થાય આપણી માટે. અહીંયા આપણે વિચારી શકીએ કે આપાત વિકિરણની ઊર્જા અને ધાતુની સપાટીની ઊર્જા બંને એકબીજાને સમાન બને છે. તો આપણને શોધવાનું પણ કીધું છે, ધ્યાનથી જુઓ મિત્રો. તો તમે એક તો ધાતુની દહેલી આવૃત્તિ એટલે ν0 અને કાર્ય વિધેય W0. કાર્ય વિધેય W0 એટલે જ મિત્રો આપણે અહીંથી E0 શોધવાનું થશે. તો એનો મતલબ કે આ જે આપણને તરંગ લંબાઈ આપી છે એનો ઉપયોગ કરીને આપણે E0 શોધી કાઢીએ, અને એ E0 શોધ્યા બાદ આપણે અહીંયા ν0 શોધીશું. તો આપણી ફોર્મ્યુલા છે કે E0 અથવા કૌંસમાં W0 પણ લખી શકશો બરાબર લખી દઈએ hc/λ. E = hc/λ. ઓકે, ચલો બધી ફોર્મ્યુલામાં કિંમત મૂકી દઈએ. h નું વેલ્યુ ખબર છે, c નું વેલ્યુ ખબર છે, લેમ્બડા તમને આપેલો છે 6800 એંગસ્ટ્રોમ. પણ એંગસ્ટ્રોમ છે તો એને આપણે મીટરમાં ફેરવી કાઢીએ, ગુણ્યા 10⁻10 થશે. તો ચલો અહીંયા લખી દઈએ કે W0 બરાબર 6.626 ગુણ્યા 10⁻34 into 3 into 10⁸ divided by ચલો તરંગ લંબાઈ લેમ્બડા કેટલા થશે તો લખી શકાય મિત્રો 6.8 6.8 into 10⁻7 બરાબર. ચલો કેલ્ક્યુલેશન કરી નાખીએ. કેલ્ક્યુલેશન કરવામાં આવે તો મિત્રો 6.626 ગુણ્યા 3 divided by 6.8 is equal to 2.923. એનો આન્સર આવે છે મિત્રો 2.923 ગુણ્યા 10⁻. આ -7 છે, ઉપર જાય તો +7, 7 અને 8 15, 34 એટલે -19. આટલી ઊર્જા થાય અથવા એનું કાર્ય વિધેય થશે જૂલમાં. W0 બરાબર 2.923 ગુણ્યા 10⁻19 ધાતુ. ચલો W0 મળી ગયો મિત્રો, તો ν0 પણ મળી જાય આપણને. કારણ કે આ ફોર્મ્યુલા આવે છે આપણી પાસે W0 is equal to h ν0. તો
તો therefore mu0 is equal to w0 by h is equal to w0 by h find out કરવાનું થાય મિત્રો. તો 2.923 ગુણ્યા 10 ની -19 ડિવાઇડેડ બાય 6.626 ગુણ્યા 10 ની -34 થાય મિત્રો. તો બરાબર 2.923 ભાગ્યા 6.626 બરાબર 0.4456 0.4456 ગુણ્યા 10 ની જો ઘાત કરેલી હોય ઉપર -19 છે નીચે -34 છે -34 ઉપર જાય તો +34 34 માંથી 19 જાય તો 15 આવશે. અથવા એવું પણ લખી શકાય કે mu0 4.456 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. અથવા તો એને સેકન્ડ ઇન્વર્સ તરીકે પણ મિત્રો લખવું હોય તો લખી શકાય, એને હર્ટ્ઝ પણ લખી શકાય અથવા સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકાય. તો 4.456 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ અને પેલો આન્સર આવે છે 2.92 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. તો એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે મિત્રો. ફટાફટ પહેલા નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું આપણે. ઓકે, તો અહીંયા આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા મિત્રો. એક્સરસાઇઝના એક્ઝામ્પલ્સ જોયા છે, આપણા કોયડાના એક્ઝામ્પલ્સ જોયા છે, બીજા પણ કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. તો તમે જોઈ શકો છો કે બધા જ જે એક્ઝામ્પલ્સ છે બધા જ એક્ઝામ્પલ એ લિમિટેડ ફોર્મ્યુલાને લગતા પૂછાય છે આપણને. આ પ્રકારના જ એક્ઝામ્પલ્સ પૂછાય છે. નીટની એક્ઝામ હોય, જેડબલ્યુ હોય, એનસીઈઆરટી ની એક્ઝામ હોય, દરેક એક્ઝામમાં આ પ્રકારના ક્વેશ્ચન આપણને જનરલી વારંવાર પૂછાતા હોય છે. તો હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ભણવાનો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. અને જેમ આપણે પહેલા થોમ્સન નમૂનો ભણ્યા હતા, સૌથી સ્ટાર્ટિંગમાં જ્યારે પરમાણુના નમૂનાની બેઝિક માહિતી જે આપેલી છે કે પરમાણુ ગોલીય છે, ત્રિજ્યા ના તે વગેરે, જે થોમ્સન મોડેલ કહેવાય. ત્યારબાદ આપણે રુથરફોર્ડ મોડેલ ભણ્યા, બીજા નંબરમાં રુથરફોર્ડ મોડેલ ભણ્યા છીએ મિત્રો. ત્યારબાદ વિવિધ પ્રકારના ફોર્મ્યુલા સાથે વગેરે ભણ્યા છીએ. એના બાદ હવે આપણે બોહર મોડેલ ભણવાનું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આખા ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ જો ટોપિક હોય તો બોહર મોડેલ્સ. જે બોહરનું જે અભિધારણાઓ છે, જે બોહરનું મોડેલ છે, એના અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આપણને જનરલી પૂછાતા હોય છે. પણ એ બોહર મોડેલ સમજતા પહેલા વર્ણપટ શબ્દ સમજવો જરૂરી છે. વર્ણપટ કયા કયા પ્રકારના હોઈ શકે એ સમજવું જરૂરી છે. કારણ કે આપણે એ બોહર અભિધારણા સમજ્યા પહેલા આપણે ટોપિક ભણવાનો છે હાઇડ્રોજન વર્ણપટ. આપણે જે મિત્રો ટોપિક ભણવાનો છે ધ્યાનમાં રાખજો કે હાઇડ્રોજન વર્ણપટ ટોપિક ભણવાનો છે, અથવા એને હાઇડ્રોજન સ્પેક્ટ્રમ પણ કહેવાય. તો આ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ અથવા તો હાઇડ્રોજન વર્ણપટ ભણતા પહેલા આપણે સમજી લઈએ કે બે પ્રકારના વર્ણપટ આવશે. એક અવશોષણ વર્ણપટ આવે અને ઉત્સર્જન વર્ણપટ આવે. એક અવશોષણ પ્રકારનો વર્ણપટ આવશે અને એક ઉત્સર્જન પ્રકારનો વર્ણપટ આવશે. એ કઈ રીતે થોડું બેઝિક સમજી લઈએ આપણે. કે ધારો કે આપણી પાસે કોઈ વાયુ છે, આપણી પાસે કોઈ વાયુ છે, તો જ્યારે એના પર યોગ્ય તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ એમાંથી પસાર કરવામાં આવશે, અથવા તો એને કદાચ એવું કહીએ કે એને ઉર્જા આપવામાં આવે, વિકિરણ આપાત કરવામાં આવે કે એને ઉર્જા આપાત કરવામાં આવે, અથવા તો એને ઉર્જા આપવામાં આવે એવું કહીએ આપણે. તો આ જે વાયુ છે એ વાયુ ઉર્જા મેળવે છે. આ વાયુ એ ઉર્જા મેળવે છે, એનું અવશોષણ કરે છે. અને અવશોષણ કરીને અહીંયા એવું વિચારીએ કે પોતાની ધરા અવસ્થામાં છે, તો એ ધરા અવસ્થામાંથી એ પોતે ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તો ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જવા માટે એ કેટલીક ઉર્જાનું શોષણ કરે છે. અને એના કારણે જે વર્ણપટ આખો રચાય છે, જેને અવશોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા ઉત્તેજિત અવસ્થામાં રહેલો એટલે અહીંયા જે આપણને વર્ણપટ મળશે એને કહીશું આપણે મિત્રો અવશોષિત અથવા તો અવશોષણ વર્ણપટ. હવે આ જે ઉત્તેજિત વાયુ છે અથવા ઉત્તેજિત અવસ્થામાં જે આયન રહેલો છે એ પોતે ઉર્જા ગુમાવીને પોતાની મૂળ અવસ્થામાં એટલે કે ધરા અવસ્થામાં પાછા આવે છે. તો એ વખતે પોતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલા માટે એ વખતે જે વર્ણપટ મળે છે એને કહેવાય ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે.
જનરલી મિત્રો યાદ રાખજો કે આ અવશોષણ વર્ણપટ હોય કે પછી ઉત્સર્જન વર્ણપટ હોય, આ બંને પ્રકારના જે વર્ણપટ હોય એ રેખીય પ્રકારના વર્ણપટ હોય છે. વર્ણપટ પાછા બે પ્રકારના આવશે, રેખીય અને સતત વર્ણપટ. રેખીય અને સતત. સતતનું તમને એક્ઝામ્પલ આપું. સતત એટલે કેવું કે ધારો કે આપણે જે મેઘધનુષ હોય, જાની વાલી પી ના લા બધા એક વન બાય વન રંગ હોય. એક આમ રંગ હશે, એક પટ્ટો આખો રંગનો હોય, તરત બીજો પટ્ટો હોય, ત્રીજો પટ્ટો હોય, ચોથો પટ્ટો હોય, તો આને સતત વર્ણપટ કહેવાય. આવું જેમાં રંગ જાની વાલી પી ના લા અલગ અલગ તરંગ લંબાઈને આધારે એના અલગ અલગ રંગ જોવા મળે. આ જે રંગ છે એની તરંગ લંબાઈને આધારે જોવા મળે અથવા આકૃતિને આધારે જોવા મળે. પણ રેખા વર્ણપટમાં શું થાય મિત્રો? આ જે છે એ આપણે સતત વર્ણપટની ચર્ચા કરી રહ્યા હતા. પણ જે રેખીય અથવા તો રેખા વર્ણપટ હોય એ કંઈક આ પ્રકારનો હોય, જેમાં શું જોવા મળે કે જેમાં સતત ના હોય. ધારો કે ચલો એક અહીંયા વર્ણપટ જોવા મળે છે આપણને, પછી ખાલી ભાગ હશે, ફરી પાછો વર્ણપટ જોવા મળે છે, ફરી ખાલી ભાગ હશે, ફરી વર્ણપટ જોવા મળે છે, ફરી ખાલી ભાગ હશે. આ પ્રકારના વર્ણપટમાં આપણે રેખાઓના કારણે એને રેખા વર્ણપટ અથવા તો રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. તો આ ઊર્જાના ઉત્સર્જન અને શોષણના આધારે અવશોષણ અને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. કયા પ્રકારના દેખાય છે અથવા કયા પ્રકારે રચાય છે એના આધારે સતત અને રેખીય વર્ણપટ આવશે. પણ આપણો જે હાઇડ્રોજન વર્ણપટ છે એ મિત્ર યાદ રાખજો કે રેખા અથવા તો રેખીય પ્રકારનો વર્ણપટ છે. આપણો જે હાઇડ્રોજન વર્ણપટ આવશે એ રેખા અથવા તો આ જુદી જુદી શ્રેણી છે. આ એક શ્રેણી છે, આ બીજી શ્રેણી છે, આ ત્રીજી શ્રેણી છે. એ જે શ્રેણીઓ રચાય છે એ શ્રેણીઓ આપણે હાઇડ્રોજન વર્ણપટમાં મિત્રો ચર્ચા કરીશું. જો તમે હાઇડ્રોજનની જગ્યાએ કોઈ બીજો વાયુ બદલો છો તો એનો વર્ણપટ પણ થઈ શકે, હિલિયમ વર્ણપટ, લિથિયમ વર્ણપટ. પણ જનરલી હાઇડ્રોજન વાયુના વર્ણપટનો જ અભ્યાસ કરવામાં આવ્યો છે, કારણ કે સૌથી ઓછામાં ઓછું જો પરમાણુય દળ ધરાવતો હોય તો હાઇડ્રોજન છે, જે સૌથી હલકો વાયુ છે અને જેના કારણે એનો વર્ણપટ સરળતાથી સમજી શકાય છે. બાકીના વાયુઓ જે છે એના વર્ણપટ સરળતાથી સમજી શકાતા નથી, કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. એમાં બે રેખાઓ એકબીજા સાથે એકબીજા પર ઓવરલેપ થઈ જાય છે, ત્રણ રેખાઓ ટ્રિપલેટ, ડબલેટ વગેરે જોવા મળે છે, જે હાઇડ્રોજન વર્ણપટમાં વધારે પ્રમાણમાં જોવા મળતું નથી. તો આ જનરલી તમે નોટબુકમાં આવું ધ્યાનથી લખી શકો કે અવશોષણ વર્ણપટ ક્યારે રચાય, ઉત્સર્જન વર્ણપટ ક્યારે રચાય, રેખીય વર્ણપટ કોને કહેવાય, સતત વર્ણપટ કોને કહેવાય, અને અસતત વર્ણપટ પણ કહેવાય, કારણ કે રેખીય છે એટલા માટે સતત નથી. તો આ પણ તમે નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો મિત્રો. તો પોઝ કરીને નોટ ડાઉન કરી શકો છો. પણ હવે આપણે જે ભણવાનું છે બિલકુલ ધ્યાનથી અગત્યનું ખાસ કે ભાઈ હાઇડ્રોજન વર્ણપટ કોને કહેવાય. પહેલા તો કેમ રચાય છે અથવા કઈ રીતે રચાય મિત્રો એ પ્રશ્ન છે કે હાઇડ્રોજન વર્ણપટ છે એ કેમ અને કઈ રીતે રચાશે અને એમાં શું શું જોવા મળે છે. તો ધ્યાનથી સાંભળો કે ધારો કે આપણે કહીએ કે કાચની નળી બધી તૈયાર કરીએ આપણે જેમ પહેલા પણ કેથોડ કિરણો પ્રેક્ટિકલ ભણ્યા છે મિત્રો, તો એમાં એક એનોડ હોય, કેથોડ હોય વગેરે બધું જોવા મળે છે. એનોડ હશે, કેથોડ હશે, એવું કહી દઈએ આપણે. નેગેટિવ હોય, પોઝિટિવ હોય એટલે અહીંયા નેગેટિવ આવશે, અહીંયા પોઝિટિવ આવશે. પોઝિટિવ હોય ને એનોડ કહેવાય, નેગેટિવ હોય ને કેથોડ કહેવાય. હવે અહીંયા H2 ગેસ ભરેલો છે, આપણે વિચાર કરીએ શું ભરેલો છે મિત્ર? H2 ગેસ, હાઇડ્રોજન વાયુ. અને આ કાચની નળીમાં હાઇડ્રોજન વાયુ ભર્યા બાદ આજે આપણે અહીંયા બેટરી રાખેલી છે મિત્રો. એક બેટરી મારફતે જ્યારે ઊંચું વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ આપણે પસાર કરીએ છીએ, તો હાઈ વોલ્ટેજ પસાર કરવાને કારણે આ જે H2 ગેસ હોય એમાં HH બોન્ડિંગ જોવા મળશે મિત્રો. તો HH બોન્ડિંગ તૂટે છે અને તૂટવાને કારણે એમાંથી હાઇડ્રોજન પરમાણુ મુક્ત. ધારો કે આપણી પાસે H2 અણુ હોય તો એમાં કહી શકાય કે બે હાઇડ્રોજન પરમાણુ મુક્ત થાય છે. H2 બોન્ડમાં આ બોન્ડ ઊર્જા, એવું શબ્દ આવશે બંધ ઊર્જા. બે પરમાણુ એકબીજા સાથે જે બંધથી જોડાયેલા હોય એ બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જાને કહેવાય બંધ ઊર્જા. અને એ ઊર્જા અહીંયા બહારથી આપણે જે વોલ્ટેજ પ્રોવાઈડ કર્યા છે એના થ્રુ આપણને મળી જાય છે. તો જેના કારણે થઈ અને આ હાઇડ્રોજન એકબીજાથી છૂટા પડી જાય. તો આ છૂટો પડેલો જે હાઇડ્રોજન છે પરમાણુ, એ હાઇડ્રોજન પરમાણુ જ્યારે ઊર્જા મેળવે છે, ધ્યાનથી સાંભળજો મિત્રો, તો એ હાઇડ્રોજન પરમાણુ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને H+ આયનમાં રૂપાંતર પામે છે. અને ઇલેક્ટ્રોન શું થાય છે? બધી ગુમાવે છે અને ગુમાવી અને પોતે ઉત્તેજિત અવસ્થામાં જાય છે. અને એ ઉત્તેજિત અવસ્થામાં પોતે અસ્થાયી રહી
પાછો જ્યારે ધરા અવસ્થામાં રૂપાંતર પામે છે એ વખતે વિકિરણનું ઉત્સર્જન કરે છે. ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે ધરા અવસ્થામાં પાછો આવે છે ત્યારે એમાંથી વિકિરણ ઉત્સર્જન પામે છે અને જેને કારણે આખો વર્ણપટ રચાય છે અને એ જે વર્ણપટ રચાય છે એને કયો વર્ણપટ કહેવાય? રેખીય વર્ણપટ કહેવાય. અને એ રેખીય વર્ણપટમાં વિવિધ વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે શોધ્યા હોવાને કારણે એને અલગ અલગ નામ આપેલા છે. ધારો કે આપણે ચર્ચા કરીએ, ચલો આખો રેખા વર્ણપટ છે જેમાં પહેલી શ્રેણી જે રચાઈ છે, ધારો કે એવું કહીએ કે અહીંયા એક શ્રેણી રચાઈ છે. આ જે શ્રેણી રચાઈ છે એ પ્રથમ શ્રેણી લાયમન નામના વૈજ્ઞાનિકે શોધી હોવાને કારણે એને લાયમન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. લાયમન નામના વૈજ્ઞાનિકે શોધી હોવાને કારણે એને લાયમન શ્રેણી કહેવાય. બીજી જે શ્રેણી અથવા વર્ણપટ મળેલો છે આપણને, ધારો કે બીજો વર્ણપટ મળ્યો, એને આપણે બામર શ્રેણી કહીએ છીએ. બામર નામના વૈજ્ઞાનિકે શોધી લીધી. વૈજ્ઞાનિકોના નામને આધારે વિવિધ જુદી જુદી શ્રેણીઓ તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે લાયમન, બામર. ત્રીજી શ્રેણી છે પાશ્ચન નામના વૈજ્ઞાનિકે શોધેલી છે. ત્રીજી જે છે એ પાશ્ચન નામના વૈજ્ઞાનિકે શોધેલી છે. ચલો ચોથી શ્રેણી જે છે બ્રેકેટ નામના વૈજ્ઞાનિકે શોધી છે. ચલો એના પછી ત્યારબાદ પાંચમી જે શ્રેણી છે એ પાંચમી શ્રેણી છે ફંડ અથવા તો ફૂડ. કોઈ એને ફંડ કહે, કોઈ એને ફૂડ કહે છે. અને લાસ્ટ જે શ્રેણી રચાયેલી છે મિત્રો, એ લાસ્ટ શ્રેણી એ હમ્ફ્રી નામના વૈજ્ઞાનિકે શોધેલી છે. તો આજે આપણે લખ્યું છે બાજુમાં કે ભાઈ લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફુંડ શ્રેણી, હમ્ફ્રી શ્રેણી. આ જે મળ્યું છે આપણો આખો કયા પ્રકારનો વર્ણપટ છે મિત્રો? રેખીય પ્રકારનો વર્ણપટ છે. કયા પ્રકારનો વર્ણપટ છે મિત્રો? રેખીય વર્ણપટ. કે જ્યારે પેલો હાઇડ્રોજન પરમાણુ હોય એ હાઇડ્રોજન પરમાણુ પહેલા ઊર્જાનું શોષણ કરે છે, ઉત્તેજિત અવસ્થામાં જાય. ઉત્તેજિત અવસ્થામાં જ્યારે ધરા અવસ્થામાં આવે છે તો એ ધરા અવસ્થામાં આવતી વખતે અહીંથી વિકિરણ ઉત્સર્જન કરે છે અને જેના કારણે વિવિધ પ્રકારના વર્ણપટ અથવા તો શ્રેણીઓ રચાય છે. પણ આ શ્રેણીઓ જુદા જુદા વૈજ્ઞાનિકોએ શોધી હોવાને કારણે એને જુદા જુદા નામ આપ્યા. લાયમન હોય તો આ ઇન્ટરેસ્ટિંગ છે. જો મિત્રો યાદ રાખવું તો કઈ રીતે રાખવાનું? યાદ રાખવું તો રાખી શકાય. આને આવું રાખી શકાય. જો લાય, લાય એટલે લાય બાપા, લાય બાપા બે ફુગ્ગા. લાય બાપા, આવું યાદ રાખવાનું મિત્રો. જો લાય બાપા બે ફુગ્ગા. ઓકે. અને છેલ્લે યાદ રાખી લઈએ આપણે હમ્ફ્રી. છેલ્લે શું યાદ રાખી લઈએ મિત્રો? હમ્ફ્રી. લાય એટલે લાયમન, બા એટલે બામર, પા એટલે પાશ્ચન, બે એટલે બ્રેકેટ, ફુગ્ગા એટલે ફૂંડ. યાદ રાખવાનું છે હમ્ફ્રી. લાય બાપા બે ફુગ્ગા. બે જ મગાય ને, વધારે તો આપે નહીં. તો ઓકે. તો આ લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફૂંડ, આ જે વિવિધ પ્રકારની જે શ્રેણીઓ છે આ શું પ્રશ્ન થાય કે શ્રેણીમાં ઇલેક્ટ્રોન, ધારો કે લાયમન શ્રેણી છે તો એમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જશે? બામર હોય તો એમાં કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જાય? એનું બેઝિક સમજાયેલું તમને કે ધારો કે આપણે એક પરમાણુનું કેન્દ્ર છે, n બરાબર 1 છે, n બરાબર 2 છે, n બરાબર 3 હોય, n બરાબર 4 હોય, n બરાબર 5 હોય, n બરાબર 6 હોય. અહીંયા અલગ અલગ નામ આપી દઈએ આપણે. n બરાબર 1, અહીંયા કહી દઈએ n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5, n is equal to 6. ઓકે. હવે પહેલા વાત કરીશું આપણે લાયમન શ્રેણીની. તો લાયમન શ્રેણી માટે અહીંથી ધારો કે આપણે એવું કહીએ કે અહીંયા જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે, અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામ્યો છે એવું વિચારીએ કે જો પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય, પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય, અથવા પહેલીમાંથી ત્રીજીમાં જતો હોય, અથવા પહેલીમાંથી ચોથીમાં જતો હોય, અથવા પહેલીમાંથી પાંચમીમાં, એનો મતલબ કે પહેલી કક્ષામાંથી 2, 3, 4, 5 n કક્ષા સુધી જ્યારે જતો હોય તો એવી શ્રેણીને લાયમન શ્રેણી કહેવાય. એવું જરૂર નથી કે પહેલીમાંથી બીજીમાં જાય, બીજીમાંથી પણ પહેલી આવી શકે. પણ જ્યારે જ્યારે પણ ઇલેક્ટ્રોનનું એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવાનું થાય, એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવાનું થાય અને એ વખતે એની સાથે જો n બરાબર 1 સંકળાયેલું હોય તો એ વખતે હંમેશા યાદ રાખવાનું કે શ્રેણી કઈ શ્રેણી છે? તો લાયમન શ્રેણી છે. જ્યારે જ્યારે પણ પહેલી કક્ષામાંથી
બીજી ત્રીજી એને બીજી રીતે સમજાવો, અહીંયા પણ ધ્યાનથી આપણે ગ્રાફ ધ્યાનથી સમજીશું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે આપણે એવું કહી દઈએ કે અહીંયા n = 1 છે આપણી પાસે. n = 1 એટલે પહેલી કક્ષા. અને પહેલી કક્ષા n = 1. ચલો અહીંયા કરી દઈએ બીજું આપણે n = 2. પછી કરી દઈએ n = 3. ચલો એના પછી કરી દઈએ n = 4. એના પછી n = 5. ચલો ત્યારબાદ n = 6. n = 7. n = 8 9 10. લાસ્ટમાં આપણે કરી દઈએ n = ∞. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકશો મિત્રો કે n = 1 2 3 આ તે વગેરે આપણે અહીંયા લખેલા છે. તો ધ્યાનથી સમજજો શું કહેવામાં આવે છે. લાઇમન શ્રેણી કોને કહેવાય પ્રશ્ન આવશે. તો જ્યારે પણ ઇલેક્ટ્રોન ઉત્તેજન પામેલો ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય કે પછી પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય કે પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં જાય કે કોઈ પણ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન જતો હોય તો એ શ્રેણીને લાઇમન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. પહેલી કક્ષામાંથી. ચલો બીજીમાંથી આપણે એવું કહીએ કે જેમાં બીજીમાંથી ત્રીજીમાં જાય છે અથવા બીજીમાંથી ચોથીમાં જાય છે અથવા બીજીમાંથી પાંચમીમાં જાય છે તો એ શ્રેણી જે છે એને કહેવાય બામર શ્રેણી તરીકે ઓળખવામાં. એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે પહેલીમાંથી બીજીમાં જાય અથવા બીજીમાંથી પહેલીમાં આવે, પહેલીમાંથી ત્રીજીમાં જાય અથવા ત્રીજામાંથી પહેલામાં આવે, બંનેને લાઇમન શ્રેણી જ કહેવાય. પછી બામર. ચલો ત્રીજામાંથી યા તો ચોથામાં જાય, ત્રીજામાંથી પાંચમામાં જાય યા તો ત્રીજામાંથી છઠ્ઠામાં જાય કે ગમે ત્યાં ઇન્ફાઇનાઇટ જાય તો એને કહેવાય પાશ્ચન શ્રેણી. ઓકે, ચોથામાંથી પાંચમામાં જાય કે ચોથામાંથી છઠ્ઠામાં જાય તો એને કહેવાય બ્રેકેટ. લાયમન બામન લાય બાપા બે. પછી ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંયા પાંચમામાંથી છઠ્ઠામાં જાય કે પાંચમામાંથી સાતમામાં જાય કે પાંચમામાંથી આઠમામાં જાય તો એને કહેવાય મિત્રો ફુંડ શ્રેણી. અને અહીંથી છઠ્ઠામાંથી સાતમામાં કે છઠ્ઠામાંથી આઠમામાં જાય તો એને કહેવાય હમ્ફરી શ્રેણી તરીકે ઓળખવામાં આવે. એનો મતલબ એ થાય કે દરેક જ્યારે પણ આપણે ચર્ચા કરીશું મિત્રો કે કોઈ ઇલેક્ટ્રોન ઉત્તેજન પામે છે તો એ કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જાય છે એ બહુ અગત્યનું છે, આપણે યાદ પણ રાખવાનું છે. જો પહેલામાંથી કોઈ પણ જગ્યાએ જતું હોય તો એવી શ્રેણીને લાઇમન શ્રેણી કહેવાશે. બીજામાંથી કોઈ પણ જગ્યાએ જતું હોય તો એને બામર શ્રેણી કહેવાય, એ રીતે પાશ્ચન કહેવાય. અને આ જે દરેક શ્રેણી આપણે મિત્રો લખી છે આ દરેક શ્રેણી સાથે એક તરંગ લંબાઈનો એક વિસ્તાર સંકળાયેલો હોય. દરેક શ્રેણી સાથે તરંગ લંબાઈનો એક વિસ્તાર સંકળાયેલો હોય. તેમાં પારજાંબલી કિરણો સંકળાયેલા છે, અલ્ટ્રાવાયોલેટ. બામર શ્રેણી હોય તમે યાદ રાખજો મિત્રો દ્રશ્યમાન વિકિરણો સંકળાયેલા છે. બાકીના પાશ્ચન હોય, બ્રેકેટ હોય, ફૂંડ હોય બધામાં પારરક્ત વિકિરણો સંકળાયેલા છે. આઈઆર રેડ્સ કહેવાય તેને, ઇન્ફ્રારેડ્સ. અને હમ્ફરી છે જેમાં ફાર ઇન્ફ્રારેડ હોય. ઓકે, એટલે ઇન્ફ્રારેડ જ કહેવાય પ્રકારના. તો આ દરેકના વર્ણ પણ વિસ્તાર આપણે યાદ રાખવાના છે. ધારો કે લાઇમન શ્રેણી હોય તો પારજાંબલી વિકિરણો સંકળાયેલા છે. દરેકની તરંગ લંબાઈ અલગ અલગ હોય. પારજાંબલીની અલગ હોય, દ્રશ્યમાનની અલગ હોય, પારરક્તની અલગ હોય. આપણને એવું પૂછવામાં આવે, કદાચ એવું પૂછવામાં આવે કે જ્યારે પણ લાઇમન શ્રેણી પહેલી કક્ષામાં અથવા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પહેલીમાંથી ત્રીજી કક્ષામાં થાય છે, એવું કહીએ આપણે કે પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો કેટલી રેખાઓ મળશે. આજે મળે છે જેની રેખાઓ કહેવાય. આ એક રેખા, બીજી રેખા, ત્રીજી રેખા. આપણને એવું કીધું છે કે લાઇમન શ્રેણીમાં, બિલકુલ ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો મિત્રો, હું એવો ક્વેશ્ચન કરું છું તમને કે લાઇમન શ્રેણીમાં જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી n બરાબર 3 માં ઉત્સર્જન પામે છે તો એના માટે રેખાઓની સંખ્યા કેટલી થશે પ્રશ્ન આ છે. એના માટે રેખાઓ કેટલી થશે આ ક્વેશ્ચન આપણે. તો ભાઈ લાઇમન શ્રેણી છે ને 1 માંથી ત્રીજું કીધું ને આપણે, એટલે 1 માંથી 2 માં જાય અને 1 માંથી 3 માં જાય, 1 માંથી 2 માં જશે ને 1/3 માં જશે. એટલે રેખાની સંખ્યા બરાબર 2 થશે. એક રેખા એવી છે કે જે પહેલામાંથી બીજામાં જાય અને બીજી પહેલામાંથી ત્રીજામાં જાય.
આ કઈ શ્રેણી સાથે સંકળાયેલી છે? લાયમન શ્રેણી. અથવા કદાચ એવો ક્વેશ્ચન પૂછાય કે લાયમન શ્રેણીમાં જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી n બરાબર 3 માં જાય છે તો એ વખતે n બરાબર 1 માંથી જ્યારે n બરાબર 3 માં જાય છે તો એ વખતે એના સાથે પારજાંબલી વિકિરણ રેખાઓ જણાવો. લાયમન હોય તો પારજાંબલી જ હોય એટલે બંને રેખાઓ કઈ હોય? પારજાંબલી વિસ્તારમાં હોય. લાયમન શ્રેણીમાં જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી n બરાબર 3 માં જાય છે એ વખતે તેની સાથે સંકળાયેલ દ્રશ્યમાન રેખાઓ જણાવો. તો શૂન્ય આવે, કારણ કે લાયમન શ્રેણીમાં ક્યારે પણ દ્રશ્યમાન વિસ્તાર આવવાનો નથી. એ માત્ર કયો વિસ્તાર આવે? પારજાંબલી વિસ્તાર આવે. સમજ પડે છે? તો દરેક વિસ્તાર વાઇઝ આપણે અહીંયા શોધી શકીએ તો આપણને સમજણ પડે છે. આખો જે વર્ણપટ રચાય છે મિત્રો, આ જે વર્ણપટ રચાય છે એને કહેવાય હાઇડ્રોજન વર્ણપટ. આ જે મિત્રો વર્ણપટ રચાય છે ને કયો વર્ણપટ કહેવાય? હાઇડ્રોજન વર્ણપટ. અને આ જે મળે છે બધી એને હાઇડ્રોજન વર્ણપટની રેખાઓ તરીકે ઓળખવામાં આવે. હાઇડ્રોજન વર્ણપટ રેખાઓ કહેવાય, લાઇન્સ કહેવાય, ડિફરન્ટ લાઇન્સ ઓફ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ. હવે ચલો આપણને એ તો સમજણ પડી કે મિત્રો ભાઈ હાઇડ્રોજન વર્ણપટ હોય તો એમાં કઈ રીતે રેખાઓ મળે છે અથવા કયા પ્રકારના અલગ અલગ શ્રેણીઓ બને છે. તો એનું બીજી રીતે પણ લખી શકો છો મિત્રો કોઈ વખત કે ધારો કે આપણે એવું કહીએ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા અલગ અલગ શ્રેણી છે આપણી પાસે અને એ શ્રેણી માટે હું એવું લખીશ કે ni n ઇનિશિયલ અને n ફાઇનલ કઈ હોઈ શકે. એટલે મતલબ કે શરૂઆતની કક્ષા કઈ અને ફાઇનલ કક્ષા કઈ. ધારો કે આપણે એવું કહીએ કે આપણી પાસે લાયમન શ્રેણી છે તો લાયમન શ્રેણી માટે તમે અહીંથી જોઈ શકો કે એની શરૂઆતની કક્ષા તો હંમેશા ફિક્સ જ છે કે 1 જ આવશે. એ તો ફરજિયાત રહેશે. તો લાયમન શ્રેણી 1 થી ચાલુ થઈ અને ક્યાં સુધી જશે તો અહીંયા લખી શકીએ આપણે nf લખી દઈએ બાજુ. તો 2 માં જઈ શકે, 3 માં જઈ શકે, 4 માં જઈ શકે, ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે. અને એનો જે વર્ણપટ મળે છે એ કઈ તરંગ લંબાઈ વાળા વિસ્તારમાં મળે છે તો એ આપણે લખી શકીએ અલ્ટ્રાવાયોલેટ અથવા તો પારજાંબલી વિસ્તારમાં મળે મિત્રો. અલ્ટ્રાવાયોલેટ અથવા તો પારજાંબલી વિસ્તારમાં મળશે. જે અહીંયા જોઈ શકીએ આપણે લખ્યું છે પારજાંબલી અથવા અલ્ટ્રાવાયોલેટ. ઓકે, ચલો એના પછી ધારો કે આપણી પાસે બામર શ્રેણી છે. તો બામર શ્રેણી ક્યાંથી ચાલુ થાય? તો બીજી કક્ષાથી ચાલુ થાય. એ 3, 4, 5 ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે અને એનો જે વિસ્તાર છે દ્રશ્યમાન વિસ્તાર આવશે. કયો વિસ્તાર આવશે મિત્રો? દ્રશ્યમાન વિસ્તાર. ચલો લાયમન, બામર, ત્યારબાદ પાસ્ટન શ્રેણી છે આપણી પાસે. એ પાસ્ટન શ્રેણી ક્યાંથી ચાલુ થાય? 3 થી માંડીને 4 માં પણ જઈ શકે, 5, 6 વગેરે. પણ એ જે છે પારરક્ત વિસ્તારમાં આવશે મિત્રો. કયો વિસ્તાર આવશે? પારરક્ત વિસ્તાર. લાયમન, બામર, પાસ્ટન. ચલો એના પછી બ્રેકેટ. તો બ્રેકેટ ક્યાંથી ચાલુ થશે મિત્રો? 4 થી ક્યાં જશે? 5, 6, 7 વગેરે માં જાય. એમાં પણ પારરક્ત આવશે. ચલો ત્યારબાદ ફૂંડ. ફૂંડ ક્યાંથી ચાલુ થાય? 5 થી ચાલુ થશે તો 6, 7, 8 વગેરે માં જશે મિત્રો. ઓકે, ચલો ત્યારબાદ હમ્ફ્રી. તો હમ્ફ્રી જે શ્રેણી છે એ ચાલુ થાય ક્યાંથી? 6 થી ક્યાં જશે? 7, 8, 9 વગેરે માં, જેમાં પારરક્ત અથવા તો IR રેઝ આવશે. તો આપણે યાદ રાખી શકો તમે મિત્રો. યાદ રાખવા માટે MCQ વગેરેમાં આપણને ક્યાં કામ આવી શકે. હવે આપણે એવી ચર્ચા કરી કે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો કહેવાનો મતલબ કે એક ઊર્જા અવસ્થામાંથી બીજા ઊર્જા અવસ્થામાં જાય છે ત્યારે એની સાથે સંકળાયેલ જે રેખાઓની સંખ્યા છે, કેટલી રેખાઓ એમાં મળશે એ પણ આપણે શોધવી હોય તો શોધી શકીએ મિત્રો. પણ એ શોધતા પહેલા એ તો આપણે શોધીશું, પણ એના પહેલા આપણને ફરી આ જે હાઇડ્રોજન વર્ણપટ છે બિલકુલ ધ્યાનથી કમ્પ્લીટ યાદ રહેવો જોઈએ મિત્રો. કારણ કે આ જે સમજવો છે એ આપણે બોહરની અભિધારણા માટે બેઝિક કન્સેપ્ટ તરીકે આપણને કામ આવશે. આપણે પહેલા પણ કીધું મિત્રો કે કેમ હાઇડ્રોજન વર્ણપટ જ, બીજા કોઈ પરમાણુનું વર્ણપટ કેમ નહીં? તો બીજા પરમાણુ ભારે હોવાથી એનો વર્ણપટ સરળતાથી દર્શાવી શકાતો નથી. એમાં ડબલેટ, ટ્રિપલેટ વગેરે મળે છે. આ જે દેખાવ છે એકબીજાને ઓવરલેપ થઈ જાય છે. એટલા માટે જનરલી હાઇડ્રોજનનો વર્ણપટ દર્શાવી શકાય છે, જે સૌથી સરળ અને સિમ્પલ વર્ણપટ છે. તો આ બધી શ્રેણી યાદ રાખજો મિત્રો. લાયમન શ્રેણી કોને કહેવાય? બામન શ્રેણી કોને કહેવાય? પાસ્ટન શ્રેણી કોને કહેવાય? બ્રેકેટ કોને કહેવાય? ફૂંડ કોને કહેવાય? હમ્ફ્રી કોને કહેવાય? દરેક શ્રેણી યાદ રાખવી જોઈએ. કોઈ એક કક્ષામાંથી ધારો કે હું તમને એવું કહું કે એક કક્ષામાંથી, ચલો એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રોન
n બરાબર 1 માંથી n બરાબર 4 માં જાય છે તો તેની સાથે સંકળાયેલ રેખાઓની સંખ્યા શોધો. તેની સાથે સંકળાયેલ રેખાઓની સંખ્યા શોધો. એટલે તમે જાતે વિચારો મિત્રો પ્રશ્ન શું છે તો કઈ રીતે સોલ્વ કરી શકાય પછી આપણે ચલાવીએ. બહુ ધ્યાનથી વિચારજો કઈ રીતે એને સોલ્વ કરી શકાય અથવા ક્યાંથી ક્યાંની રેખાઓ શોધવાની છે આપણે મિત્રો. આપણને એવો ક્વેશ્ચન કર્યો છે મિત્રો કે હવે એમાં શ્રેણી આપણને આપેલી છે કે કઈ શ્રેણી છે નહીં. તો જો શ્રેણી ના આપેલી હોય તો બધી જ રેખાઓ શોધવાની થાય. બધી એટલે શું? n બરાબર 1 માંથી n બરાબર 4 એટલે 1 માંથી 2 માં જશે, 1/3 માં જાય, 1 માંથી 4 માં જાય. એની સાથે સાથે 2 માંથી 3 અને 2 માંથી 4 પણ શોધવાની. 3 માંથી 4 પણ થશે. જો હું ફરી કહી દઉં મિત્રો તમને, જ્યારે 1 માંથી 4 માં કીધું હોય તો આ રીતે દર્શાવી શકાય. n બરાબર 1 અહીંયા બાજુમાં દર્શાવી દીધું, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. આવી ચાર કક્ષાઓ દર્શાવી. હવે આપણને એમ કીધું છે કે પહેલામાંથી ચોથામાં જાય છે. પહેલામાંથી કોઈ શ્રેણી જ્યારે ના દર્શાવેલી હોય મિત્રો, કોઈ શ્રેણી ના દર્શાવેલી હોય તો 1 માંથી 2 માં પણ જશે, 1 માંથી 3 માં પણ જશે, 1 માંથી 4 માં પણ જશે. ત્રણ રેખાઓ પડે. ચલો એ જ પ્રકારે 2 માંથી 3 માં પણ જશે અને 2 માંથી 4 માં પણ જશે. એ જ રીતે 3 માંથી 4 પણ જશે. તો બે લાઇમન શ્રેણીમાં રેખાઓ મળે, ત્રણ લાઇમન શ્રેણીની રેખાઓ મળે છે, બે બામન શ્રેણી મળે છે અને એક પાસ્ટન શ્રેણીની રેખાઓ મળે છે. તો કુલ રેખાઓની સંખ્યા જો શોધવી હોય મિત્રો તો 1 2 3 4 5 અને 6 થાય. તો અહીંયા કુલ રેખાઓની સંખ્યા બરાબર આપણને કેટલી મળે છે? 6. પણ કદાચ આમાં ક્વેશ્ચન એવો પૂછ્યો હોત કે આમાં પારજાંબલી કિરણોમાં અથવા પારજાંબલી વિસ્તાર ધરાવતી રેખાઓ કેટલી મળશે એવું કીધું હોય કે n બરાબર 1 માંથી n બરાબર 4 માં જ્યારે ઇલેક્ટ્રોન જાય છે તો પારજાંબલી વિસ્તાર ધરાવતી રેખાઓ કેટલી મળશે? તો 3 લખી શકાય. તો અહીંયા પારજાંબલી 3 મળે છે મિત્રો. આપણે એવું લખી શકાય કે અહીંયા પારજાંબલી રેખાઓ બરાબર અથવા વિસ્તારમાં આવતી રેખાઓ બરાબર 3. ચલો બીજું આપણે ધારો કે અહીંયા કહીએ કે દ્રશ્યમાન વિસ્તારમાં આવતી રેખાઓ પૂછી હોય આના પરથી આપણને, તો દ્રશ્યમાન વિસ્તારની રેખાઓ બરાબર 2 આવશે અને પારરક્ત વિસ્તારમાં આવતી રેખાઓ બરાબર 1 આવશે. આમ કુલ રેખાઓની સંખ્યા બરાબર 3 + 2 + 1 કેટલી થઈ જાય? 6 થઈ જાય. ક્લિયર છે? સમજણ પડી જાય છે? પણ એના માટે એક શોર્ટકટ છે કે રેખાઓની સંખ્યા બરાબર આ યાદ રાખજો ખાસ કે જ્યારે પણ આ રીતે રેખાઓ શોધવાની થાય તો રેખાઓની સંખ્યા બરાબર n2 - n1 into n2 - n1 + 1 divided by 2. n2 - n1, n2 એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, 4 - 1 એટલે અહીંયા 3 આવશે. અહીંયા કેટલા આવશે? 3. જોઈએ લખી દઈએ. અહીંયા યાદ રાખજો, અહીંયા લખી દઈએ n2 એટલે આપણી જે ફાઇનલ કક્ષા હોય એ, અને જે n1 છે એ ઇનિશિયલ એટલે કે સ્ટાર્ટિંગની જે કક્ષા હોય એ લેવાની. તો ચલો અહીંયા મૂકીએ આપણે. કોઈ કહે છે n2 બરાબર કેટલા થશે? n2 બરાબર 4 થશે. તો 4 - n1 બરાબર કેટલા થાય? 1. બીજા બ્રેકેટમાં 4 - 1 + 1 divided by 2 થાય. તો ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા 4 - 1 એટલે 3, અહીંયા 4 - 1 + 1 કેન્સલ થઈ જાય એટલે 4 divided by 2, 4 × 12 ભાગ્યા 2 એટલે કેટલી થઈ જાય? 6 થઈ જાય. તો આ જે ફોર્મ્યુલા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે મિત્રો, યાદ રાખજો ખાસ
કે જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે, જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે મિત્રો, ત્યારે ખાસ યાદ રાખજો કે જ્યારે પણ એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જતો હોય તો એની સાથે સંકળાયેલી જે રેખાઓની સંખ્યા છે એ શોધવા માટેનું ફોર્મ્યુલા છે n2 n1 n2 n1 1 ડિવાઇડેડ બાય 2, જ્યાં n2 એટલે ફાઇનલ જ્યાં જવાનું હોય એ કક્ષા છે, n1 એટલે સ્ટાર્ટિંગ વાળી કક્ષા છે. એ રીતે આપણે ફોર્મ્યુલાથી આપણે એમસીક્યુ સોલ્વ કરી શકીએ અને બાકીના ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરીશું નેક્સ્ટ જ્યારે પણ લેક્ચર આવશે ત્યારે પેલા ક્વેશ્ચન પણ સોલ્વ કરીશું મિત્રો અને પછી આગળ વધીશું. પણ જે પણ લખ્યું છે બોર્ડમાં એ નોટબુકમાં પણ નોટ ડાઉન કરીશું અને એનો ખાસ અભ્યાસ કરજો મિત્રો. ઓકે, થેન્ક યુ.